અહીંયા ચકાસણી કરું, કોઈ બોમ્બ નથી મૂકી ગયા ને, કોઈ પદાર્થ નથી મૂક્યા ગયા ને, કોઈ આવા હથિયાર નથી હંતાડી ગયા ને, તો હવે જાગૃત થાવ. હવે આ દેશને જાગૃત અહિંસા છે, પરમો ધમો, આ આપણા માટે નુકસાન છે. આ શબ્દો જાગૃત થાવ એટલે કોઈક તમને ભાઠાવીનું યાદ આવે તો પછી ત્યાં સુધી મારો ભાઠાવો અમને, આ મોટા મોટું પાપ છે. હા બરોબર છે, કોઈ ગરીબને તમે અન્ન આપો, ગરીબને ખવડાવો, ગરીબ ઘરની દીકરીનું કદાદાનું પૂંજો, પણ હણે અને હણો આ મોગલ કે છે. જરીક સમજો, આ એક બાપુનો અવાજ છે. સરકારે બહુ સારા નિયમ કાઢ્યા છે કે અંધશ્રદ્ધા વિશેના જે નિયમ છે એમાં કોઈ છેડછાડ ન કરશો, ફેરફાર ન કરશો, કોઈ પણ એમાં હું હોય તો ભલે કાયદો, કારણ કે મોગલ ખુદ ખોરાકનો કાયદો છે. તો બધા યોદ્ધાને આપો, પણ હાવ ઘરમાં બેહી અને આમ ન કરશો. જરીક બહાર આવો અને જેને કહેવાય કે દેશને જે બરબાદ કરવા માંગે છે, દેશની એકતાને તોડવા માંગે છે, આવા રાક્ષસોને ખદેડી દેશની બહાર ભગાડો તો જ આ દેશનું વળ છે, નકર કાંઈ વળ છે નહીં. તો બધા સાથ આપો. મોદીનું કઈ મારે લેવું નથી ભાઈ, મારે કઈ દેવું નહીં, પણ મોદીને માને છે મોગલ. શું કામ? મારે કઈ મોદી નહીં દઈ દેતા, પણ મોદી આ દેશનો કળયુગનો પ્રશ્ન છે. સમજી ગયા ને તમે? પણ થોડાક પાયા મજબૂત નથી. જો પાયા મજબૂત હોત ને તો આ વાંધો ન આવે. એ વાંધામાં તમે સમજી જશો. તો આ વખતે પૂરેપૂરું કામ પણ જે છે એમ નિંદામણ કાઢવાની જરૂર છે. તો મોદી એક આ દેશનો કળયુગનો પ્રશ્ન છે. હું કોઈ મોદીના વખાણ નથી કરતો, મોદીના કામ સારા છે. હું આ રાજકારણને નથી માનતો ભાઈ, સમજી લેજો. આ 70 વર્ષમાં કામ નતા થયા એ મોદી કર્યા ને ભાઈ, જરીક સાંભળજો. આ મોદીએ કર્યા ને 70 વર્ષ કામ નતા થયા, મોદી કર્યા. તો વિચાર તો કરો, કેવો આપણા દેશના યોદ્ધાઓ માટે જેને કહેવાય એવા હથિયારો છે કે 5-5 કિલોમીટરમાંથી દુશ્મનને ઉપાડી લે છે. આ મોદી, આખો દેશ હતો મોદી હારે, તો આ મોદીને તાકાત મળી. સમજી ગયા ને તમે? એમ એક તાકાત કરવાની છે આપણે 140 કરોડની વસ્તુને. અને બીજું કે જે દેશને બગાડવા માંગતો હોય, દેશને હાનિ એની જાતિનો હોય, રાક્ષસને ખતમ જ કરવાનો હોય, એને પછી સજા ન હોય. હવે સમજો, રાખો આમ ન કરો. ગુનેગાર સાબિત થાય એને જેલ ભેળી ન કરી દો. પણ જરીક સમજો, આવા વડાપ્રધાનની આપણે જરૂર છે. એને સાથ સહકાર આપો. એક બાપુનો અવાજ છે. અને બીજું, પેલા ડોક્ટરની દવા, પછી માની દુવા. મને જો તાવ આવે છે ને, અમારા ડોક્ટર સાહેબ આવે, એને ખબર બાપુ પાસે કઈ લેવાનું તો આવતું ને, મને બાટલા ચડાવે. એ એક પણ શક્તિ છે, લાજ પણ એક શક્તિ છે. પૈસો હોય છે, તમને કામ આવશો. અંધશ્રદ્ધાથી આગળ રહેજો, અંધશ્રદ્ધામાં જાતા નહીં. કોઈ તમને વેમ નાખે કે બધું બાપુને દઈ દીધું, તો જ આ દેશ આપણો અંધશ્રદ્ધામાં બચશે, નકર બચશે નહીં. જય મોગલ, જય મણિધર, જય વડવાલ.